હા હા એ આકાશનો નજારો તો જોવો તમે, આજનો વાતાવરણ તો જોવો. એટલે બાજુન કેરો લઈને આવો તમે ફટાફટ, હાલો એટલે પૂરું થાય. મારા કાકા લાઈન ફિટ કરે છે કે આગળ પાણી વાળવા કામ છે. હાલો મિત્રો, નમસ્કાર, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ફરીવાર નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો જો વાડીએ પેંડીઓ આવતા વેત મીડો આંબામાં આટા મારવા. કેરીઓ મીડો જોવા જો, કેરીઓ થઈ ગઈ મોટી મોટી ને હાંખવી પડવા મળી. એલા દાણા પડી ગયા તો કેરીઓમાં, દાણા પડી ગયા તો આ દાણા પડી ગયા. ક્યાં છે વરિયાળી? શું વરિયાળી? હા વરિયાળી નથી, આ તો કેસર છે, પ્યોર કેસર. જો લાઈન પર બહાર નીકળો. ન્યા તો વિશ્વાબેન, અક્ષુભાઈ, અમિતભાઈ ને હું અમે એટલે આવ્યા છે વાડીએ બાજરીમાં પાણી વાળવા. તો આજે વાડીએ તમને મસ્ત મસ્ત મજાનું બધું વસ્તુ દેખાડી. તો જો અત્યારે આપણે ઝટકા બંધ કરવા જઈએ છીએ, ઝટકા ચાલુ છે એટલા માટે. ભૂંદરું નો હોય, ભૂંદરા હવે બધા વૈયા ગયા, આ બધું ક્યાં આવે. તો કઈ માંડવી ખાધેલી અત્યારે, બોલ ભૂંદરા નથી ખાધેલી. આ બે પગ વાળા ભૂંદરા આવ્યા હોય ને એને ખાધી હોય. આપણે આંબા મસ્ત આવ્યા છે. હા એ દેશી છે, વરિયાળી નથી. ઓ કેરી ઓ અહીં ખર્યું ઈ તો જો, પણ આ દેશી આંબો છે. અહીં જો કેરીઓ કેટલી બધી છે. એક લૂમકી હો કેરી ખરી ગઈ. હું હો કેરી અહીંથી બધી ખરી ગયા બધી. આ બધી દેશી છે. અહીં હેઠે પથ્થારો પડ્યો આમ જો, બહુ ખરી ગઈ ભાઈ. આ બધું તો ખરે છે આંબામાં બહુ. અહીં જો લીંબુ આવી ગયા છે મસ્તીના. લીંબુનો ભાવ છે 200 રૂપિયા કિલો. અને આપણે લીંબુ આવી ગયા તો મસ્ત મસ્ત મજાના. હજી નાના છે તો બહુ મોટા નથી. જય વિશ્વાબેન અહીંયા પોગી ગઈ. વિશ્વાબેન પોગી ગઈ. વિશ્વાબેન જો ભાગ્યા. અહીંયા હિસકો બાંધેલો છે ને રાવણા મોર આવ્યો હતો ને, ખરી ગયો કે? મોર બહુ સારો છે, રાવણા આવશે મસ્તીના. અને અહીંયા કેરીયું, અહીં જો કેરીયું નાન્યું નાન્યું આમ જો મોટી પડી છે. આવી આવી કેરીયું થઈને ખરી ગઈ. કા આજે જ ખરેલી છે બધી, આવી ખરી જાય છે બધી. નહીં મારે બેહવું નથી બેન, આપણે વિડીયો બનાવવાનો છે. તાર બેહવું છે? એ બહુ મોટી ખરી નો જાય હોય. જોઈજો મધ ઉડી ગયું છે હો, મધ તો જ્યાં લીંબોડીમાં મધ. હા તો એમ જ થાય ને, ઉડાડાય થોડું. આ છે જમરૂખડી, એ લખણ ખોટી ના કહેવાય. મધ ને ઉડાડાય કોઈ દી? પેંડિયા પેરા ઝટકા બેન રેડી. હા તો હાલો જાય પાણી વાળવા. આવે કેરીઓ હારી મોટી મોટી થઈ ગઈ. કા તની અહીં તે ફળ બહુ મોટા હો ભાઈ, જોરદાર ફળ છે. ને આ બાજુ બધું ખેડાઈ ગયું. હવે આપણે સપ્તાહમાં ગયા હતા ને એ વખતે ટ્રેક્ટર આવ્યું હતું અમે ખેડવા. ના ના તાળું નથી મારવું, ખાલી એમને દરવાજો આડો કરી દે, કેમ કે હજી ઝટકા ચાલુ કરવા આવવું છે ને પાછું. હાલો મોટર ચાલુ કરીએ આપણે. હાલો બેન, ઉપર ઠેઠ જવાનું છે. કદી તપેલી કે એવું કઈક લઈ લે, બધી વીણવા થાય કેરી. આપણે નવરા આવશું ને તો કેરીઓ વીણશું. પાણી તમે પાણી વાળજો, હું કેરી વીણી. હું વિશ્વાબેન ગમે. હા આમાં ખરીયું જ હશે. ગોચ મોટી મોટી હોય ને લેજો, નાન્યું ન લેતા. એમાં હશે, આમાં હશે નહીં. જો કે પાણી પીવે એટલે બહુ નહીં ખરી હોય, એ નથી ખરી. પાણી પાઈએ ને કે કોળી જાય ને એટલે ખરવા મળે. એ તો ખડ છે બેન. હા જની આજ વિશ્વાબેન બધાને વાડીએ લાવ્યા. વિશ્વાબેન ઠેઠ સુધી રસ્તો દેખાડ્યો ને, બધું યાદ છે ક્યાંથી ક્યાં જવાય નહીં. ઠેઠ વાડી સુધી આપણને કીધું તો અહીંથી આમ વળવાનું, અહીંથી આમ વળવાનું. ગાડી પર બેઠી બેઠી ચિંતી બધું ચાલુ કરીને નથી આવ્યો ને ઝટકાતું. ઓ વાંધો નહીં, નકર ચા ગાડી જાવ મરાઈ જાવ. હાલજો હાલજો છોકરા, હાલજો. પાણી આવશે, પાણી આવશે. દાદા આવ્યા લાગે. દાદા આવ્યા. દાદા તાર હું જોવું છે? એમ કરતો નહી પેંડિયા. જો દાદા કઈ ખમું કરે. દાદા કે બારી ઊંધી છે, ખોલી નાખીએ. હાલો શું આવીને કરવું? અહીંયા તો શું બધાને દેખાડ, બધાને દેખાડ. જો બધા જોવે છે. પાણી દેખાય ક્યાં છે? પાણી પાણી ન પડી જાય હો, નગર બંધ થઈ જાય. પણ અહીંયા તો શું ક્યાં? હા જરૂર પાણી ગંદુ થઈ ગયું છે, ગંદુ ગંદુ. અલ્લા ભાઈ એમ કરો મને વિશ્વાબેન ને. મારા કાકા લાઈન ફિટ કરે છે કે આગળ પાણી વાળવા કામ છે. લાઈટ વહી ગઈ છે. હા લાઈટ વહી ગઈ છે. જુઓ અહીંયા લાલ લાઈટ થઈ ગઈ છે. પછી હવે લાઈટ આવે ત્યારે પાછું પાણી વાળવા જવાનું. ત્યારે ડીમ છે. હા કાકા ખ્યાલું બની જાય. હાલો તો આપણે જો હવે બગીચામાં આઠો માર લઈએ ડોલ લઈને. કેરીઓ ખરી હોય ને આવી તો એ બધી કેરીઓ આપણે લેતા જઈએ છે ને.
કેરીઓ તો મસ્ત છે બધી, આવી બધી આંબામાં છે. હા એ બધી છે આ બધા આંબામાં કેરીઓ તો સારી છે તો કે, પણ ખરે છે જાજુ એટલે આપણે વીણી લઈ પછી ખાખડી બેસવા થાય ને. શું ભાવ હોય ભાઈ ખાખડી નો? 100 ની કિલો, 150 ની કિલો. આમાં ખરીયું પણ નાન્યું નાન્યું છે. જો આવી કેરી હોય ને તો 200 રૂપિયા, અને એનાથી નાની હોય તો 150 રૂપિયા. એવું છે બધું. તો હાલો આપણે તો ક્યાંક હોય ને તો વીણી લઈએ. 2-3 કિલો નીકળે છે, નીકળે આપણે વીણી લઈએ આમાંથી. વિશ્વાબેન તંજે એ અમાલ આ બાજુ વિશ્વા, તું આ કેરા માયલો તા ભાઈ હાલ મકાઈ વિશે. હા એમ કે હાલ, નગર તને વળી પાછો કઈ ખાઈ જાહે. હાલો હાલો આટા મારો, કેરીયું વીણો ફટાફટ. આમ જો આમાં ઝુમખા છે પણ ઝીણી ઝીણી છે. આપણે કેરીયું વીણી લઈ ફટા, મોટી મોટી હોય એ જ વીણી જો. એટલી કેરીયું છે. ધડબા 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 લઈ લ્યો. આખો આંબો ભર્યો ને મસ્ત મસ્ત કેરીયું ને. જો અહીંયા પડી એ બાપા જઈ. જો આવી રીતની હોય બધી. હું અહીંયા છું. આમાં તો મકાઈ વાવી છે, બધી સુકાઈ ગઈ છે, વાઢવાની બાકી છે. હવે 2-4 કેરા મકાઈ ના છે, એ વાઢવાના બાકી છે, એ વાઢી લે પછી બધું ચોખ્ખું થઈ જાય. હાવ આ આંબા ભેગા થઈ જાય બે. જો આ 2 આંબા ભેગા થઈ ગયા. એમાં કઈ કેર્યું છે નહીં. કાંઈ વીણો છો કે ક્યાં ગોતવા આવોસ? અહીં જરા ને ગોતતા તા. વિશ્વાબેન મજા આવે ને વાડીએ? જો કેર્યું, અને કેર્યું કેવાય. તો કેટલી કેર્યું આખા આંબામાં. ઓહો છે નાન્યું પણ છે બહુ. આવશે ફૂલ. આમાં એટલું હજી આંબા નાના જ છે. નાના આંબા કેરી આમાં હસોડી ને એવડો મોટો આંબો છે. એલા અંદર છે. જો અહીંયા નાની નાની બહાર છે, અને અંદર મોટી મોટી છે. દરિયો મોટી મોટી તો હોય જ, માથે છે. જો એક આંબામાંથી એટલી કેરીઓ જડી આપણને, કેટલી બધી છે. એ બધી ખેરે જ જાય છે. જો એટલી થઈ ગઈ. તું બોલ, બધાને કહી દે પેલા. ફોટો પાડી પેલા ઘરે ફોટો પાડી પછી હું આવી હાલો હાલો પાડી દે ને. હેલો તું હાલ આવ બોલ. નહીં કહી દે બધાને. નહીં કહી દે ને. જોલી પણ કેરી પડી હેઠે. ગાંડી પડી જોલી બાજુ પડી. કઈ આમ કઈ ધોરામાં બધાને કે હાલો કેરીઓ ખાવા કે આમાં નાખ દે. નો બોલી નો જ બોલી ધરા. જો ભાંગી ગયું. જો વિશ્વાબેન આઠા મારે છે. વિશ્વાબેન હું કામ? મારે કઈ નથી આવવું ને. ભલે દાટી દીધો હોય. હું દેખાડવું છે? લઈ લે હાલ. કેન પા જવું? રઘુ નથી જોવો. ત્યાં નો હોય હવે. નો હોય. હવે જો આ જાહેર માં આપણે જવાનું છે. જાહેર થઈ ગયું મોટી મોટી, તો એમાં આટો મારી લઈ ફટાફટ. હાલો ભાઈ તમે એ કેરામ હાલો, સરખું જોતા જજો. વિશ્વાબેન ને કેરામ લઈ જાઓ. હાલો હું આ કેરામ આટો મારી લો. આમાં જઈએ આપણે. આ વિશ્વાબેન ને તારી હારે રહી. આપણે તો આ કેરામ આટો મારી લઈ. જાહેર નો કેરો છે. જાહેર થઈ ગઈ મોટી મોટી, હવે વાઢવાની જરૂર છે. આમાં જો કે જ્યાં કેરીયું નથી એટલે કઈ બહુ જોવાનું ન હોય. કેરીયું હોય તો આપણે જોવું પડે ને. આપણને લાગે તડકો એટલે ફટાફટ વીણીને જો આગળ લાઈટ આવી જાય ઠીક છે. આગળ ઘર ભેગું થઈ જવાનું છે. તડકો લાગે બહુ તડકો લાગે ભાઈ આપણને. ઓહો ક્યાંય કેરીયું જ નથી. શું ખરું ખરી બહુ ગયું ભાઈ, બહુ ખરી જાય. કિલો ઉપર કેરીયું જડી ગઈ. 150 રૂપિયાની કેરી. એ બીવડાવતા નહીં હોય ને. જો અહીંયા પડી ખાઈ લીધી. હાલો હાલો ફટાફટ, થોડીને નથી આવવાનું. કેરીયું ગોતતા ગોતતા આવજો. આગળ થોડીને પાછા શેઠે નીકળશે. હાલો હું આ બાજુ ને કેરો લેતો જાઉં છું, તમે એની પછી લેતા આવજો. આવડી જાહેર છે. મજા આવે હો જાહેર માં. જાહેર માં પાણી ભરાઈ જાય ને. ક્યાં ગઈ વિશ્વાબેન? હું કામ હલવાણી? ક્યાં ગઈ? હાલ આમ પેલો બાજુ ને કેરો લઈને આવો તમે ફટાફટ. હાલો એટલે પૂરું થાય. જાલી રે મનોરથ જીવતું, માલી રે માયા રે જીવતું, તુલ થઈને પામે રે કશું. માયા કેસરી ચાંદ ઉડી પામે રે કશું. આમાં બહુ ખરી ભાઈ એટલી થઈ.
તો ભાઈ આખા આંબામાંથી આપણે કેરી વીણી લીધી અને જો એટલી કેરી થઈ ગઈ એટલે લગભગ કિલો ઉપર છે, 1.5 કિલો આજુબાજુ. અહીં વિશ્વાબેન, અક્ષુભાઈ ને અમિત અને દાદા આવ્યા છે વાડીએ. બસ હાલો હવે આપણે ઝૂંપડીએ જઈએ. તડકો છે બહુ આંબામાં, જો કે તડકો ન લાગે એટલે આપણે હવે જઈએ ઝૂંપડીએ. દાદા કુવે ને કુવે આઠા મારે, પાણી આવે તો વાળી લો, પાણી આવે તો વાળી લો. દાદાને કીધું અમે જઈએ છીએ વાળવા, પણ નો જીવી રહ્યો. હા વિશ્વા બે પગવાળું ભૂંદર્યું આયલું આવે જો પડતી નહીં પેંડો સાયથી ધક્કો મારે પાછો. બધા આંબામાંથી વીણાઈ ગયું. તો ફાઇનલી મિત્રો હવે તો આપણે આ બાજરીમાં પાણી વાળવાનું છે. આમાં મસ્ત મસ્ત મજાનું પાણી આવી ગયું છે અને આમાં પાણી વાળવાનું છે. કેરેટ પાણી ભોગી ગયું ને આમાં વાળવાનું. આ કેરેટ જો કે ભરાઈ ગયો છે. ઓહો, અહીંથી નાખું વાળવાનું છે. હાલો હું ફટાફટ વાળી લો. તો ભાઈ જો આ બધી બાજરી પી ગઈ છે. આ છેલ્લો ઘેરો હતો બાજરીનો ને અહીંયાથી જાર વાવેલી છે ઢોર માટે નિરણ કરવા માટે. કેમ કે વરસાદ થયો હતો એટલે નિરણ કઈ થઈ જ નથી ને પાણીનું સારું છે એટલે આપણે નિરણ વાવી દીધી છે. હવે આમાં બીજે જો આમાં પાણી જાય છે ને હવે એટલી જાહેર પાવાની બાકી રહીને આ બાજુ બધું બાજરી પી ગઈ છે. ને જો અહીંયા તમને દેખાય, અહીંયા આપણે ડાર છે, તમને ખબર હોય તો આપણે ડાર કરેલો તમને એકવાર દેખાડ્યો. અને આ જો આખો ધોરિયો બનાવેલો, અલગ અલગ ધોરિયા છે ને ઊંડા પડી જાય, સીધું પડું ન હોય ને એટલે આ રીતની આપણી વાડી છે આખી. ને અહીંયા ઝટકાના વાળા બાંધેલા છે, ટ્યુબલાઇટ નો ધોકો નાખેલો છે, લાઈટ થાય રાતે. અને અહીંયા જો પાણી આવે, અવાજ આવે. આ છે આપણું પાણી. ક્યાંથી ઠેઠથી આવે ખબર તમને? કુવો છે આપણો, કુવો. અહીંથી સીધો કુવો. અહીંયા છે આપણો કુવો. થાંભલા દેખાય, ત્યાં આપડી ટીસી છે, ત્યાં કુવો છે. કુવેથી પાણી આવે, ત્યાંથી લાઈન દાટેલી છે આખી અહીંયા સુધી. ને અહીંથી આમ પાછું ઉપર જાય છે પાણી. બેટા વાડ છે ને ત્યાં સુધી આપણું છે. ને આમ છે નીચે સામે ધાર દેખાય, ત્યાં એટલી જમીન છે આપણે 15 વીઘા. હવે તમારે કોઈને કઈ પ્રશ્ન હોય તો મને એક પ્રશ્ન કોમેન્ટ કરી દેજો. આપણે ટૂંક સમયમાં Q&A વિડીયો બનાવવાના છીએ. તમારે કોઈ પણ જાતનો ક્વેશ્ચન હોય તો મને કોમેન્ટ કરી દેજો, તો આપણે એકાદો Q&A બનાવી નાખશું. તો જ્યાદા પ્રશ્નો ભેગા થશે તો, બાકી તો એમને જવાબ આપી દઈશ. બરાબર, કન્ટિન્યુ વિડીયોમાં બના રહેજો. તો ફાઇનલી મિત્રો હવે આપણે તો બાજરી ને ઝાર ને બધું પી ગયું છે ને હવે આપણે મોટર બંધ કરવાનો સમય થઈ ગયો છે. તો હવે જઈએ છીએ આપણે મોટર બંધ કરવા માટે ને હવે જવાનું છે ઘરે. આકાશનો નજારો તો જોવો તમે, આજનો વાતાવરણ તો જોવો, ગજબ ભાઈ ગજબ, મજા દેવા ઘરે, મસ્ત માહોલ છે. તો ચાલો હવે આપણે જઈએ મોટર બંધ કરવા માટે, નગર પછી કેરા ફૂટી જાહે. અને હવે આપણે જઈએ છીએ કુવા બાજુ મોટર બંધ કરવા માટે. હમણાં મોટર બંધ કરી દઈને પછી ભાગીએ આપણે ઘરે, કેમ કે તડકો થઈ ગયો છે ફૂલ ને આપણને લાગે તડકો વધારે, આપણે ખેતરનું કામ કરતા નથી. પપ્પાને ભજનમાં જવાનું હતું ને એટલે પપ્પા ગયા છે ને આપણે વાડીએ સહી. એવું પપ્પા જો કે આવ્યા હતા ઘડીક આટો મારવા, પાણી મોટર નથી કાઢતી ને એટલે પપ્પા જોવા આવ્યા હતા. જો અહીં વંટોળો છે, વંટોળો કે અમારી ભાષામાં, ગામડાની ભાષામાં વંટોળો કે, એટલે વા વીંટોળો કે, વંટોળો કે, વા વીંટોળો કે, આવું બધું છે. તો ભાઈ આજે આપણે ઘઉં વાવેલા હતા ને, ઘઉંમાં જ બાજરી વાવેલી છે. ઘઉંની અંદર ડાયરેક્ટ કેરામ વાવી દીધી, કેમ કે મોડું નથી થયું. જો અહીંયા પણ એક ભૂંગળું કાઢેલું છે, અહીં પાણી નીકળે. બગીચો પાવાનો હોય ને ત્યારે અહીંથી પાણી નીકળે બધે. બગીચામાં તમને કહું ને, કેરીઓ લાવવામાં બહુ ફીણ આવી ગયા. કેરીઓ બહુ હેરાન કરી. જરી કેરીઓ આવી થોડી છે તોય સારી થાય. જો કે 2-3 લાખ રૂપિયાની થાય આપણે વાંધો નહીં આવે. બરોબર ને? અમે કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહ્યો. તો ભાઈ હવે એમાં એવું છે કે આ ફોનની બેટરી છે ને હાવ લો થવા આવી છે. તો આશા રાખું છું કે આ વિડીયો આપ સૌને ગમ્યો હોય છે. આ વિડીયોને આપણે અહીંયા જ એન્ડ કરી દેવો પડશે, નકર આગળ ફોન સ્વિચ ઓફ થઈ જાય તો પછી વિડીયો એન્ડ નહીં થાય ને વિડીયો પૂરો નહીં થાય ને તમને જોવાની મજા નહીં આવે. તો આશા રાખું છું કે આ વિડીયો આપ સૌને ગમ્યો હશે. ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, કોમેન્ટ કરી દેજો, શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો આપ જોઈ શકો. તો મળીએ ફરી નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.